કેટીવી વિશેષમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે મિત્રો અમૂલ ડેરીની ચૂંટણીમાં એક મતની કિંમત કેટલી હતી તે આ દ્રશ્ય ઉપરથી જોઈ શકાય છે કે હાઈકોર્ટની બહાર વકીલનું સન્માન કરતા આજે માતર તાલુકાના મહેલાજ દૂધ મંડળીના સભ્ય બિસ્મિલ્લા ખાન મલિક। વાત કંઈક એમ છે કે અમૂલ ડેરીની ચૂંટણી પહેલા જુદી જુદી દૂધ મંડળીઓ દ્વારા દૂધ મંડળીના સભ્યો પૈકી કોણ મત આપશે તેનો ઠરાવ કરી અમૂલ ડેરીમાં મોકલી આપવાનો હોય છે। આ એક મતનું મૂલ્ય એટલું હોય છે કે વિવિધ દૂધ મંડળીઓમાં ચૂંટણી પહેલા જ રાજકારણ રમાવાનું શરૂ થઈ જતું હોય છે અને મહેલા દૂધ મંડળીમાં પણ કંઈક આવી જ રમત રમાઈ હતી। મંડળીમાં જે સભા મળી તેમાં બિસ્મિલ્લા ખાન મલિકનું નામ મતદાર તરીકે નક્કી થયું અને ઠરાવ પણ થયો હતો। જોકે બાદમાં મંડળીના કેટલાક સભ્યો દ્વારા રાજ રમત રચી મંડળીની ઠરાવ બુક ગાયબ કરી દેવામાં આવી હતી અને રાતોરાત અન્ય વ્યક્તિના નામનો ઠરાવ કરી અમૂલમાં મોકલી અપાયો હતો। આમ બિસ્મિલ્લા ખાન મલિકની જગ્યાએ અન્ય વ્યક્તિનું નામ મતદાર તરીકે મોકલી આપતા સમગ્ર મામલે ભારે રાજકારણ ગરમાયું હતું અને મામલો જિલ્લા રજિસ્ટ્રાર માતર પોલીસ સ્ટેશન અને છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। સમગ્ર લડાઈના અંતે હાઈકોર્ટ દ્વારા બિસ્મિલ્લા ખાન મલિકના મતદાર તરીકેનો ઠરાવ માન્ય રાખતા અમૂલની ચૂંટણીમાં બિસ્મિલ્લા ખાન મલિકે પોતાનો મત પોતાના મનપસંદ ઉમેદવારને આપ્યો હતો અને જોકે આટલી લાંબી લડાઈ લડ્યા બાદ જીત મેળવનાર બિસ્મિલ્લા ખાનને મત આપવાની એટલી તો ખુશી હતી કે તેઓએ ચૂંટણી બાદ હાઈકોર્ટમાં પોતાના તરફી નિર્ણય લાવી આપનાર વકીલ વિમલ પુરોહિત અને તેમની ટીમનું સન્માન કર્યું હતું। ગુજરાત રાજ્ય હાઈકોર્ટે અમારા તરફી મતદાનનો ઓર્ડર કર્યો અને અમે સાચા ઠર્યા, અમે સાચા હતા, આ કૌરવો હતા અને અમે પાંડવો હતા, પણ એમનું કોઈ પણ ના ચાલ્યું અને ઘણા બધા બીજા પણ વકીલો એમને મદદ કરેલી પણ બધાનું ત્યાં આગળ નષ્ટ થઈ ગયું અને કોઈનું પણ કંઈ થયું નહીં। અને આ જે મતદાન જે થયું એ મેં મતદાન અને પૂરી રીતે મને મતદાન આપવાથી મને એટલી બધી ખુશી અને આજે જે અમે હાઈકોર્ટમાં જે સ્વાગત કર્યું જે અમારા વકીલ શ્રી વિપુલભાઈ પુરોહિત સાહેબનું અને ત્યાં આગળ ફૂલદસ્તો આપી અને જે કંઈ અમને મળ્યું ફૂલ લઈને ફૂલની પાકડી અને એ સાહેબનો અમે આભાર કર્યો। જી સર, આપનું નામ? વિમલ પુરોહિત। સર, આપણે આજે સારી કામગીરી કરી, ગણતરીના સમયમાં કરી, શું કહેતા શું આખો કેસ હતો અને કેવી રીતે સફળતા મળી? કેસ એ પ્રકારનો હતો કે અમારા ક્લાયન્ટ અરજદાર મિત્ર બિસ્મિલ્લાભાઈ જેને નામ નોમિનેશન થયેલું એનો સામાવાળા પાર્ટીએ વિરોધ કરેલો અને એ વિરુદ્ધમાં વિવિધ કોર્ટોમાં આપણે જીતેલા હોવા છતાં અને મનાઈ હુકમ સક્ષમ કોર્ટનો ચાલુ હોવા છતાં એ નામદાર હાઈકોર્ટમાં આપણું નોમિનેશન કેન્સલ થાય અને એમનું નોમિનેશન ચાલુ રહે એ માટે રીટ કરેલી। નામદાર કોર્ટે તમામ